વર્તમાનની જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે સામદામ દંડભેદની જે રાજનીતિની સામે આમ આદમી પાર્ટીના સક્ષમ અને મજબૂત યોદ્ધાઓ જે આ નગરપાલિકાની અંદર લડાઈ લડી રહ્યા છે એને ખાસ કરીને પ્રોત્સાહન આપવા માટે અને આ નગરપાલિકા જે છે બોડેલી નગરપાલિકા એ માં આમ આદમી પાર્ટીની બોડી બેસે અને ખાસ કરીને જે અત્યારે આપણા વિસ્તારના જે ધારાસભ્ય શ્રી જે ભારતીય જનતા પાર્ટીના એ ક્યાંક ને ક્યાંક ડરાવો ધમકાવવાની જે રાજનીતિ કરી રહ્યા છે આયુષ્યમાન કાર્ડના નામે જે અત્યારે સામાન્ય નાગરિકને ધમકાવી રહ્યા છે એમને પણ કહેવા માંગીએ છીએ કે ભાઈ માપમાં રહેજો, કારણ કે જોવા જઈએ તો સામાન્ય નાગરિકોના હક હિસ્સા અને સામાન્ય નાગરિકોના જે પૈસાથી એને જે સવલતો મળવી જોઈએ નથી મળતી, એટલા માટે નાગરિકો ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે અને સવલતો આપવાનું કામ એ તમારું છે. એટલે ધાક ધમકીથી રાજનીતિ હવે નહીં ચાલે. આ બોડેલી નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હવે પરિવર્તન માંગી રહી છે અને હવે દરેક ઘરેથી એક જ જવાબ આવી રહ્યો છે કે હર ઘર ઝાડુ ઘર ઘર ઝાડુ, અને આ વખતે એ પરિવર્તન થઈને રહેશે અને તારીખ 28 ના રોજ બોડેલી નગરપાલિકાની અંદર એ આમ આદમી પાર્ટીનો ગુલાલ ઉઠશે એવો ભરોસો રાખીએ છીએ. બોડેલી નગરપાલિકાની જે જનતાઓ જે છે એ સામાન્ય પોતાના જે પ્રશ્નો જે છે પ્રશ્નો જે ક્યાંક ને ક્યાંક રહી છે, રોડ રસ્તા પાણીના પ્રશ્નો હોય કે પછી અન્ય સામાન્ય જે પ્રશ્નો હોય પાયાની સુવિધાઓના, એ પાયાની સુવિધાઓ પણ અત્યાર સુધી પહોંચાડવામાં નથી આવી અને ખાસ કરીને વેરાના નામે જે મટમોસી રકમો જે છે એ ક્યાંક ને ક્યાંક ચાઉ કરી નાખવામાં આવે છે અને એને મળતી જે ગ્રાન્ટ જે છે એ જે આગેવાનો જે છે એ આગેવાનો પોતાના ઘર ભરવામાં ઉપયોગ કરી રહ્યા છે. એટલે આવનાર દિવસોની અંદર નગરપાલિકાના તમામ નગરજનો જે છે એ હવે ભારતીય જનતા પાર્ટીની ભયભૂખની રાષ્ટ્રીય કહી શકાય કે રાજનીતિ જે છે એને જાણી ગયા છે અને આવનાર દિવસની અંદર અમને સંપૂર્ણ ભરોસો છે કે આ નગરપાલિકામાં પરિવર્તન આવશે. દરેક જગ્યાએથી અલગ અલગ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અત્યારે થોડા સમય પહેલા જ આજના દિવસમાં જ એક એવો વિડીયો પણ વાયરલ થયો કે જો તમે બીજા એટલે કે ભારતીય જનતા પાર્ટી સિવાય બીજા કોઈ અન્ય પક્ષને વોટ આપશો તો અમે તમને ગ્રાન્ટ નહીં પહોંચવા દઈએ, અમે તમને જે નાણાં જે છે જે તમારા નાગરિકે ટેક્સના પૈસાના રૂપિયા આપ્યા છે એની સવલતો તમારા સુધી પહોંચવા નહીં દઈએ. અને ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ સભામાં પણ ઉપસ્થિત હતા. હવે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના અત્યારે નેતાઓ જે છે એ બોલવાની અંદર પોતાનું ભાન ભૂલી રહ્યા છે. એ સામાન્ય જનતાના ટેક્સના પૈસા છે, વેરાના પૈસા છે, કે ભારતીય જનતા પાર્ટીના બાપુજીના પૈસા નથી કે પછી કોઈ એને 2 વીઘા જમીન વેચીને પૈસા ભેગા નથી કર્યા. એટલે તે ટેક્સના પૈસા છે એ ટેક્સના પૈસાનું યોગ્ય રીતે કહી શકાય કે એનું વળતર મળવું જોઈએ અને દરેક નાગરિકોને મળવું જોઈએ, એ અમારી આ માધ્યમથી માંગણી છે.